નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજવા રોડ ટેલિફોન ઓફિસની બાજુમાં શ્રી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના મંદિરે ગતરોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજવા રોડ પાણીની ટાંકી પાસે ટેલિફોન ઓફિસની બાજુમાં રમણલાલની ચાલમાં શ્રી વીર ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્રનું સ્થાન બન્યું છે। મંદિરમાં સમયાંતરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જે અંતર્ગત 19મી એપ્રિલ શનિવારે સવારના 9:30 કલાકે નવચંડી યજ્ઞ યોજાયો હતો। સાંજના 5:30 કલાકે ભાતીજી દાદાનું રાવણું તેમજ 7 થી 11 દરમિયાન જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે મોટી સંખ્યામાં વિસ્તારના શ્રદ્ધાળુઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન અને અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। શું નામ છે? ક્યાં બધું ભંડારો છે? ઓકે, રમણભાઈની ચાલ પાણી ગેટ ટેલિફોન એક્શનની બાજુમાં વીર ભાતી ખત્રી મહારાજના પ્રાગટ્યમાં સર્વવર્ણ સંભાવ હેતુથી દર વર્ષે ભંડારો કરવામાં આવે છે અને આપ જુઓ છો સર્વવર્ણ સર્વધર્મ સંભાવની સાથે લોક આનંદથી ઉલ્લાસથી પ્રસાદરૂપી સ્વીકાર કરે છે અને આગામી દિવસોમાં આ જ રીતે હિન્દુ સશક્તિકરણ, સર્વ હિન્દુ એક થાવ, સર્વવર્ણ એક થાવ એ હેતુથી આ ભંડારો અમારો કરવામાં આવે છે। અપેક્ષા રાખીએ છીએ દર વર્ષે અમને આ રીતનો સહયોગ મળી રહે। શું નામ છે આપનું? હું મહેન્દ્રસિંહ રાઠોડ, કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા। શું નામ છે? કેટલા વર્ષથી આ ભંડારો કરવામાં કઈ બાજુ? મારું નામ યોગેશ રાણા, સર્વોદય બાળ યુવક મંડળ, ભાતીજી યુવક મંડળ, આજવા રોડ પાણીની ટાંકી પાસે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે। અમે વર્ષોથી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગ્રુપ તરફથી અમારા છોકરાઓ, હું યોગેશ રાણા, અમારા આ આયોજક જીતુભાઈ ઠાકોર, મનોજભાઈ વસાવા, હરેન્દ્રભાઈ ઠાકોર સાથે વિસ્તારના તમામ યુવા છોકરાઓની મહેનતથી આ મહાપ્રસાદીનું સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરતા આવેલા છે। આ પ્રસાદીનું આયોજન કરવાનો હેતુ ફક્ત એટલો જ છે કે હિન્દુત્વ એક થાય, હિન્દુ જાગૃત થાય અને આપણા સનાતન ધર્મનો પ્રચાર થાય। સાથે આવા મોટા પ્રસંગો કરી એક ટીમ બને, જેથી કરીને એક એકતાનો માહોલ ઊભો થાય। ભાતીજી મહારાજ સર્વેનું કલ્યાણ કરે। આ મહાપ્રસાદીમાં સમગ્ર વિસ્તારના અહીંયા આજુબાજુની 25-30 સોસાયટીઓ સાથે પાણીગેટ, બાવચાવાડ, દુધેશ્વર, શિવશક્તિ મોહલ્લો, માળી મોહલ્લો, તુલસીધામ એપાર્ટમેન્ટ સોસાયટી વગેરે વિસ્તારના 8 થી 10,000 ભાવિક ભક્તો અહીંયા પ્રસાદી લે છે। સમગ્ર વિસ્તારના રહીશોનો હૃદયથી આવકાર આપીએ છીએ। જય માતાજી। Subscribe now and press the bell icon. Never miss an update.